નમસ્કાર, હું દિનેશ સિંધવ. વિશેષ વિથ દિનેશમાં તમારું સ્વાગત છે. વિશેષ વિથ દિનેશ આ યુટ્યુબ ચેનલનો ઈરાદો એવો છે કે હું તમારી સામે જે વિડીયો લઈને આવું છું એ વિશેષ હોવો જોઈએ. એ પછી ખૂબ જાણીતા કલાકારનો પણ ઇન્ટરવ્યૂ હોઈ શકે, એ ગામડાના ખેડૂતોનો હોઈ શકે, એ સંઘર્ષ કરતા અનેક લોકોનો હોઈ શકે. પણ આપણો ઈરાદો એવો છે કે તમને પ્રેરણા મળવી જોઈએ, સમાજને કશું શીખવા મળવું જોઈએ. તમે સ્ક્રીન ઉપર જ્યારે જુઓ છો તો જૂનાગઢની વાત આવે અને ગીર સોમનાથની વાત આવે તો બધા એમને ઓળખે છે. કારણ કે ગીર સોમનાથના કલેક્ટરને પણ ક્યારેક પ્રજા સુધી કેટલીક વાતો પહોંચાડવી હોય, સરકારી યોજનાની વાતો જો પહોંચાડવી હોય તો એમને ઇન્વાઇટ કરે છે અને પોતે કલેક્ટરનો ઇન્ટરવ્યૂ લે છે. પલક ચાવડા મારી જોડે છે, કિન્નર સમુદાયમાંથી આવે છે અને બહુ સારા કોન્ટેન્ટ ક્રિએટર છે, ઇન્ફ્લુએન્સર છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આજે લોકો એમના પોતાના બ્રાન્ડના પ્રમોશન માટે પણ એમને બોલાવે છે, એ પ્રમોશન કરે છે. એટલે મને લાગે છે કે કિન્નર સમાજમાંથી પોતે કોન્ટેન્ટ ક્રિએટર બન્યા છે અને કલેક્ટરને પણ લાગે છે કે એમને જરૂર છે તો એમને ઇન્ટરવ્યૂ કરવો છે, એમની કહાની સાંભળવી છે. અને આ સમુદાય નક્કી કરે તો ઘણું બધું કરી શકે આ સમાજ માટે. અને શું કરવા માગે છે, સમાજને કઈ દિશામાં લઈ જવા માગે છે, એમને સેવાના કામો પણ કરવા છે, એ બધું આપણે જાણવું છે. હું નામ બરાબર બોલ્યો છું? આ નામથી જ તમારું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે, પણ સાચું નામ શું છે? આ જ નામ છે? સાચું આમ તો મારું મઢમાં મારું વનિતા નામ છે, પણ પલક નામથી જ બધા ઓળખે છે. અહીંયા તો બધા પલક માસી કહીને જ બોલાવે છે ને બધા એ નામથી જ ઓળખે છે. મેં કીધું છે કે હું વેરાવળમાં છું, ગીર સોમનાથ જિલ્લામાં આપણે બેઠા છીએ. તમે કોન્ટેન્ટ ક્રિએટર છો અને કલેક્ટર પણ તમને ઇન્વાઇટ કરે છે. તો નવું ઓડિયન્સ હોય, એ વિડીયો ન જોયો હોય તો ત્યાંથી શરૂઆત કરી કે કલેક્ટરે તમને શા માટે બોલાવેલા? કલેક્ટર સાહેબ જ્યારે આ સરકારી યોજનાઓ નવી નવી બહાર પડે છે તો લોકો સુધી પહોંચાડવા માટે અમને બધાને બોલાવે છે કે ભાઈ તમારા થકી લોકો સુધી સરકારી યોજનાઓનો શું શું લાભ છે એ બધાને ખબર પડે, એ માટે અમને બોલાવે છે. તો અમે જઈએ છીએ. એજ્યુકેશનમાં તો હું 10th સુધી જ ભણેલી છું. ઓકે. તો એવું સાબિત થાય છે ને કે 10 સુધી ભણ્યા હોવા છતાં પણ જો તમે કશું નક્કી કરો, તમારી ટેલેન્ટને જો તમે નિખારો તો કલેક્ટરને પણ તમારી કંઈ પણ આપણે કરી શકીએ. કોઈ પણ ખૂબી આપે જ છે ભગવાન. કોઈ બી હોય એમનામાં એક ખૂબી તો છુપાયેલી હોય જ. પછી એ ખૂબીને ઓળખવી એ આપણા ઉપર છે કે એ ખૂબીને આપણે ઓળખવી અને એને બહાર લઈ આવવી અને કંઈ સારું થાય એવા પ્રયત્નો કરવા, એ આપણી ઉપર છે. પલક, તમે કીધું છે કે ખૂબીને ઓળખવી છે, પણ એક સંઘર્ષ તમારો થયો હશે આંતરિક. જ્યારે તમે તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરતા હશો નાનપણમાં કે મને જે જન્મ મળ્યો છે તો હું એ નથી, અથવા આ શરીરમાં હું કમ્ફર્ટેબલ નથી, તો એ ક્યારની વાત છે? સંઘર્ષ તો અમારા સમાજમાં લગભગ બધાએ કરેલો હોય છે. બિલકુલ. એ દિવસ તો અમારા સમાજમાંથી બધાની શું કે બધા ઉપર એ દિવસ તો આવ્યો જ હોય કે ભાઈ સંઘર્ષના દિવસો અમારા લોકોને સામનો કરવો જ પડે છે. આઈ થિંક મને 10મામાં હતી હું, 15 વર્ષની મારી ઉંમર હતી, ત્યારે મને સમજ શક્તિ આવી. ત્યારે મને ખ્યાલ પડ્યો કે ભાઈ હું આ બધાથી અલગ છું અને હું આમાંથી નથી. પછી ધીરે ધીરે મને અમારા લોકો પ્રત્યે કિન્નર સમાજ હું જોઉં તો એમની સાથે વાતો કરવી ગમે, એમની સાથે જવું ગમે. તો બધા કહે મને કે તું એમની સાથે કેમ જાય છે, એમની સાથે કેમ વાત કરે છે, એ લોકો આખા અલગ હોય છે, આપણે એની સાથે ન બેસાય, આપણે એની સાથે ન વાત કરાય. પણ હવે શું કહેવાય કે આપણા હોય ને એ આપણને ખેંચે એવું હોય ને, તો પહેલેથી જ મને અમારા લોકો પ્રત્યે એમ બહુ એવી ભાવના કે ભાઈ એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, એમની સાથે વાત કરવી, એમની સાથે જવું, એમની સાથે ફરવું પહેલેથી બહુ ગમતું. પછી ધીરે ધીરે મને એવો ખ્યાલ પડ્યો કે ભાઈ હું પણ એમાંથી જ એક છું, એટલે જ મને એટલી અટેચમેન્ટ છે એ લોકો પ્રત્યે. પછી 10મા ધોરણ સુધી તમે જે ઘરમાં તમારો જન્મ થયો ત્યાં છોકરા તરીકે તમે મોટા થયા. તમારા કપડાની વાત હોય કે તમારા ઉછેરની વાત હોય તો એક છોકરાની રીતે જ તમને તમારો ઉછેર કર્યો હશે 15 વર્ષ સુધી. ઓકે. તો જ્યારે તમને લાગે છે અને તમે તમારી જાતને ઓળખી અંદરથી કે હું કોણ છું, તો તમે કીધું કે તમે તમારા સમાજની વાત કરીને તમે બહુ લગાવથી બોલ્યા કે મારો સમાજ, પણ તમારો જે પરિવાર છે એ લોકોને
રિએક્શન શું હતું ને પહેલું તમે કોને કીધું હતું તમારા પરિવારમાં કે હું મને સફોકેશન લાગે છે અને હું આ છું? અમ, ઘરમાં તો મેં પહેલાં તો ક્યારેય વાત જ નહોતી કરી. અમારા મઢમાં હું જતી રહી હતી. પછી મારા ઘરના ત્યારે તો એટલા ફોનના ને એવા રિવાજ નહોતા કે ભાઈ મોબાઈલ હોય આ તે. ફોન અમારા ઘરમાં હતો નહીં. પછી હું જતી રહી હતી અહીંથી અમારા મઢે. પછી મેં ફોન કરીને, બીજા આજુબાજુમાં ફોન હતો, એમાં ફોન કરીને મારા મમ્મીને મેં જાણ કરી કે ભાઈ હું આ રીતે અમારા મઢમાં આવી ગઈ છું. બરાબર. પછી તો ઘરમાં બધાને ખબર પડી. પછી અમારા સમાજવાળાએ બહુ વિરોધ કર્યો મારો. મારા ઘરનાને બહુ ટોર્ચર કર્યા અને એવું કીધું કે એ લોકોને આપણાથી ન રખાય, અહીંયા એને આવવા ન દેવાય. અમારા સમાજે ઘણો વિરોધ કર્યો. મારા મમ્મીને, મારા પપ્પાને, મારા ભાઈને ખબર પડી ત્યારે બહુ ટોર્ચર કર્યા કે ભાઈ એણે આવું પગલું કેમ ભર્યું, હવે એણે આવું પગલું ભર્યું છે તો તમે એને ઘરમાં ન રાખતા, એનો જ સમાજ હોય ત્યાં એમને મોકલી દેજો. પણ મને ગર્વ છે કે મારા ઘરના મારા સપોર્ટમાં હતા, ખાસ કરીને મારા મમ્મી, કે એણે મને સપોર્ટ કર્યો અને કીધું કે ભાઈ મારું સંતાન જે છે એ હું એને એક્સેપ્ટ કરીશ, એ પછી કોઈ પણ હોય. ઓલા આપણામાં કહેવત છે ને સૌરાષ્ટ્રની કે ભાઈ પેટે હરપે પડ્યો હોય ને તો એને ઉછેર કરે એ માં શબ્દ જ એવો છે કે એ પોતાનો છોકરું ગમે એ હોય, ગમે એવું હોય, પણ એ એને દૂર ન કરી શકે. એમ મારી માએ મને દૂર ન કરી અને મને સપોર્ટ આપ્યો અને મને સાથે રાખી. તો હું તો ધન્ય ભાગ છું કે આવી જનેતા મને મળી. બાકી અમારા લોકોને ઘણાને એવો સંઘર્ષ કરવો પડે છે કે એના ઘરમાંથી કોઈ એને સપોર્ટ ન કરે અને એને છેવટે અમારા સમાજમાં જ આખી જિંદગી કાઢવી પડે છે અને આખી જિંદગી મા બાપનું મોઢું પણ નથી જોઈ શકતા. એવા પણ ઘણાય છે અમારા સમાજમાં. મા બાપનો સપોર્ટ કેમ જરૂરી છે? શું ફરક પડી જાય છે? મા બાપનો સપોર્ટ જોઈએ જ. એક પ્રોત્સાહન મળે આપને, જિંદગી જીવવાની તક આપને મળે. કેમ કે બીજું તો કોઈ છે નહીં. જો દીકરો હોય તો એની વહુ આવે કાલે, દીકરી હોય તો એના હસબન્ડ હોય તો એ લાઈફ ટાઈમ એમની જોડે રહી છે અને સપોર્ટ કરે છે. તો અમારે તો એવું કોઈ છે નહીં કે ભાઈ કાલ સવારે અમારા મેરેજ થયા કે અમને કોઈ બીજા સપોર્ટ કરવાવાળા છે, કે અમારે કોઈ પરિવાર તો છે નહીં આગળ. તો જે પરિવારમાં મા બાપ હોય એ એક જ છે અને એ જ જો સપોર્ટ ન કરતા હોય તો એવી કઠણાઈ તો જિંદગીની કોઈ ન ગણાય. પણ એ મા બાપ જ્યારે સપોર્ટ કરે ને તો અમને એમ થઈ જાય કે ભાઈ આપણી જિંદગી સફળ છે. એટલે તમારા બે પરિવાર થયા. એક તો તમે કિન્નર સમુદાયમાં જઈ તો એક બહુ મોટો પરિવાર તમને મળ્યો, ત્યાં તો તમે ગમે ત્યારે જઈ શકો. જેમ દીકરીને બે પરિવાર હોય એમ અમારે પણ બે પરિવાર હોય. એટલે તમે નસીબદાર છો. હા, કે મને બે પરિવારનો સપોર્ટ મળે છે. કે મોટાભાગના કિસ્સામાં જ્યાં જન્મ લીધો એ પરિવાર સપોર્ટ નથી કરતો, બરાબર ને? એમનો ઈરાદો નથી હોતો, પણ ક્યાંક સમાજે જે આખું એક માળખું બનાવ્યું છે, જે વિચારસરણી છે, ત્યાં એવું લાગે છે કે આપણે જુદા છીએ. પણ ખરેખર આમ જુઓ તો વૈદિક કાળથી તમે જુઓ તો કિન્નર સમાજને તો બહુ જબરજસ્ત પ્રાધાન્ય આપ્યું છે. આપણા શાસ્ત્રોમાં જોઈએ, આપણા કોઈ પણ ગ્રંથોમાં જોઈએ, પણ જો એ માનસિકતા લોકોની ગઈ નથી. તો આ સંઘર્ષ હતો. તમે ઘર છોડીને ગયા એવું લાગ્યું ત્યારે? કારણ કે તમારી હિંમત નથી કે કેવું, પણ ઘરે પાછો તમારો સ્વીકાર પણ થાય છે. કેટલો સંઘર્ષ માનસિક ચાલતો હોય છે? કારણ કે લોકોને ખબર નથી. માનસિક તો બહુ સંઘર્ષ. એક્ઝામ્પલ તરીકે હું બીજું તો કંઈ નથી કહી શકતી અને એવું મારાથી ન કહેવાય, પણ એક પુરુષ તરીકે આપણે રહેતા હોય અને પછી સ્ત્રીના કપડાં પહેરીને નીકળવું એ પણ બહુ અઘરી વાત છે. સમાજની સામે એ કપડાં પહેરીને તમે આવો અને એ અંદરનો જે ડર હોય કે ભાઈ સમાજ મને શું કહેશે, મારા ઘરના મને શું કહેશે, મારા સગાવાલા મને શું કહેશે, એ એક શું કહેવાય, એ ક્ષણ એક ભયાનક ક્ષણ હોય છે કે એમાંથી પસાર થવું બહુ અઘરું છે. અને એમાંથી પસાર થઈ અને અમે અમારા સમાજમાં ગયા. એ એક શું કહેવાય, એ અનુભવ તો કેવો બહુ મુશ્કેલ છે. આજ લોકોને હવે જ્યારે તમને કલેક્ટર સામે બેઠેલા જુએ છે
ગીર સોમનાથના કલેક્ટર સાથે તમે સંવાદ કરતા હોય છે ત્યારે એ લોકોની શું પ્રતિક્રિયા છે? બહુ સારી પ્રતિક્રિયા આપે છે, બહુ સપોર્ટ કરે અત્યારે, કે સારું કહેવાય કે તમારા સમાજમાંથી આવી રીતે તમે આટલી આટલું સારું કાર્ય કરો છો, આટલી સારી પોસ્ટમાં છો તમે, કે ભાઈ તમે કલેક્ટરનું ઇન્ટરવ્યૂ લો છો. એક બહુ મોટી વાત કહેવાય, કેમ કે કલેક્ટર સાથે મુલાકાત કરવી, કલેક્ટરનો ટાઈમ લેવો એ પણ બહુ મુશ્કેલ છે. માણસો કેટલી કલાકોની રાહ જોતા હોય, કેટલા દિવસો રાહ જોતા હોય છે એમને મળવા માટે, એમનો ટાઈમ લેવા માટે. પણ તમે એમનું ઇન્ટરવ્યૂ લો છો એ બહુ મોટી વાત કહેવાય. મોટી વાત મારી દ્રષ્ટિએ છે કે જે સમાજનો જે મુખ્ય પ્રવાહ છે, એટલે આપણે તો એવું માનવામાં આવે છે કે સ્ત્રી અને પુરુષ એમાં પણ પ્રોબ્લેમ છે, કે એમાં પણ સ્ત્રી પુરુષમાં પણ જે ગરીબ વર્ગ છે, કચડાયેલો વર્ગ છે, એ ક્યાંય મુખ્ય પ્રવાહમાં આવતો જ નથી બિચારો. સ્ત્રી પુરુષની વાત કરીએ છીએ, પછી કિન્નર માટે તો જગ્યા જ ના હોય. એટલે મુખ્ય પ્રવાહમાં સાથે લઈને ચાલવામાં લોકોને ક્યાંક વાંધો છે, ક્યાંક એક પ્રકારની સૂગ પણ છે મને લાગે ત્યાં સુધી, કે તમે ઓફિસોમાં કેમ કામ ના કરી શકો, બીજા કરે તો તમે પણ કરી શકો. અને આજે શક્ય બન્યું છે ને, કેટલાક લોકો રાજનેતા બન્યા છે, કેટલાક સ્કૂલમાં પ્રિન્સિપાલ બને છે, એ હવે થઈ રહ્યું છે ધીમે ધીમે. પણ તમે કોન્ટેન્ટ ક્રિએટર કેવી રીતે બન્યા? એક જોતા નસીબ અને એક જોતા થોડુંક ટેલેન્ટ હતું જે બહાર આવ્યું એના લીધે. અને મને એવું થયું કે ભાઈ શું કહેવાય, આપણે આપણા સમાજ સીમિત નથી રહેવું. બાકી અમારા લોકો સમાજ સીમિત રહે છે, પણ અમારે સમાજ સીમિત નહોતું રહેવું. એમ કે ભાઈ આપણે કંઈ સારું કરી શકીએ છીએ તો કરવું જોઈએ. બિલકુલ. તો કોન્ટેન્ટમાં શરૂઆતમાં તમે કેવું કોન્ટેન્ટ અપલોડ કરતા? મારા વધારે પડતા તો ગુજરાતી સોંગ ઉપર, ધાર્મિક સોંગ ઉપર, એ રીતના જ છે બધા. પછી મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ કલેક્ટર સાથે મુલાકાત કરી અને એમનું ઇન્ટરવ્યૂ લીધું, એ પછી થોડું વધારે. બિલકુલ. તો કલેક્ટર ઓફિસમાંથી ફોન આવ્યો હતો? હા, કલેક્ટર ઓફિસેથી ફોન આવ્યો હતો. ઓકે. એ ઇન્ટરવ્યૂ પછી એક ઇન્ફ્લુએન્સર તરીકે પણ તમને લોકો જોવા માંડ્યા, કે તમે બોલો છો ને લોકો ઉપરની અસર પડે છે, તો કેટલાક લોકો પ્રમોશન માટે પણ તમને એપ્રોચ કરે છે, જે વેપારી લોકો છે. ફર્સ્ટ ટાઈમ આરકે મોબાઈલ છે, એમના પ્રમોશન માટે વિડીયો બનાવ્યો હતો, અપલોડ કર્યો હતો. એમાં વ્યૂઝ વધારે આવ્યા હતા અને લાઈક પણ વધારે આવ્યા હતા. તો પછી એવું થયું કે ભાઈ આમના થકી શું કહેવાય કે લોકો જોવે છે અને તમે કહો તો લોકો ખરીદી પણ કરે છે. તમારા કહેવાથી, તમારી હાજરીથી એમનું વેચાણ પણ થઈ રહ્યું છે. તો એમ વધારે મને બધા ફોન ને આવવા માંડ્યા. તો પછી ફૂડ હોય, રેસ્ટોરન્ટ હોય, કે પછી આ પ્રકારે કોઈ પણ પ્રોડક્ટ અને વેચાણ માટે એવા લોકો તમને એપ્રોચ કરે છે? ઓકે. અને પેમેન્ટ પણ મળે છે? હા, બરાબર. પેમેન્ટ અમુક જગ્યાએ તો શું છે કે સંબંધના લીધે, અમુક જગ્યાએ પણ તમારી જે કલા છે એની કદર થાય છે ને, એનો પુરસ્કાર પણ મળે છે. તો મિત્રો, બેઝિકલી આ વિડીયો બનાવવાનો ઈરાદો એ પણ છે કે કેટલાક કિસ્સામાં આપણે એવું નક્કી કર્યું છે કે કિન્નર હોય તો શું હોય, તો કે રેલવેમાં ભીખ માંગતા હોય. એક આપણે ચિત્ર બનાવ્યું છે, કંઈક ફિલ્મોમાં પણ આપણે આ પ્રકારનું જોઈએ છીએ, અને તમે જુઓ છો એ ખોટું પણ નથી કે આપણને આ સમુદાય ત્યાં પણ જોવા મળે છે. પણ મુખ્ય પ્રવાહમાં આપણે એમને આવવા જ દેવા માંગતા નથી. એમને આપણી ઓફિસમાં આવીને સાથે સહકર્મી તરીકે કામ કરવું છે તો આપણી તૈયારી નથી. ભેદભાવ છે, ભેદભાવ જતો નથી. એના લીધે અમારા લોકો તો ઠીક, પણ સ્ત્રી પુરુષોમાં અમુક લોકો સાથે ભેદભાવ થાય છે, તો એ લોકો પણ આગળ વધી નથી શકતા. તો પછી અમારા લોકો તો કેમ વધી શકે? અમારા લોકો સંકોચાય ને કે હું ત્યાં જઈશ, ત્યાં ઊભીશ તો માણસો મને કઈ દ્રષ્ટિએ જોશે, મને આગળ વધવા દેશે કે નહીં, હું કઈ રીતે બધાનો સામનો કરીશ. કેમ કે એ પોતાના ઘરનાનો સામનો ન કરી શક્યા હોય તો સમાજનો સામનો તો કઈ રીતે કરી શકે? અને પછી તમને ક્યારેક એવું લાગે છે કે ગુસ્સો કરે છે, પણ એ ગુસ્સો એટલા માટે કરે છે કે ઘરના જ્યારે અપમાન કરતા હોય તો એમના મનમાં કેટલો રોષ ભરાયેલો હોય કે ભાઈ, અને પછી એ લોકોને શું કહેવાય કે આ દુનિયામાંથી, આ સમાજ પ્રત્યે એને મનમાં એવી વિચારધારા થઈ ગઈ હોય કે કોઈ એમને સારા સમજતા જ નથી. બિલકુલ.
બધા અમને આ હીન ભાવનાથી જોવે છે અમારા સામે. અમને કોઈ સારા ગણતા નથી. જો સારા ગણતા હોત તો આજે અમે અમારા ઘરના સાથે રહેતા હોત, પણ આજે અમારા ઘરના સાથે નથી રહેતા તો આ સમાજના લીધે જ અમને નથી રહેવા દેતા અને અમને નથી એક્સેપ્ટ કરતા અમારા મા બાપ. તો સમાજે નક્કી કરવું પડશે કે એક કિન્નર સમુદાય જે છે, સમાજ છે, ત્યાં પણ રહી શકે અને એક જે પોતાનું ઘર છે, બરાબર ને, બંને ઘર એમના હોવા જોઈએ. તો જે ઘરમાં જ્યારે કોઈ છોકરા તરીકે જન્મ લે છે અને એને લાગે છે કે પોતે કિન્નર છે, તો દરેક મા બાપે એનો સ્વીકાર કરવો જોઈએ. અને સ્વીકાર થયા પછીની જિંદગી જુદી હોય છે કે અંદરની ટેલેન્ટ તમારી તમે નિખારી શકો છો. બીજી કોઈ ટેલેન્ટ? કોન્ટેન્ટ ક્રિએટર તો તમે છો જ, સિંગિંગની? ના, સિંગિંગ નહીં, પણ ડાન્સનો શોખ છે. ઓકે, એ વિડીયો તમે બનાવતા હશો? હા. ઓકે, શું કરવું છે બેઝિકલી કોન્ટેન્ટ ક્રિએટર તરીકે? હજુ પણ તમે એક ગોલ બનાવ્યો હશે કે તમારે શું શું કરવું છે? બસ એ જ કે કોઈના કામ આવીએ કે ભાઈ, જેમ કે કલેક્ટર સાહેબ પાસે ગઈ હતી તો સરકારી યોજનાઓ શું છે બહાર પડી તો આપણે લોકો સુધી પહોંચાડ્યું, તો એ એક સારું કાર્ય છે. બીજા પણ કોઈ સારા કાર્ય મારાથી થાય એવું જ મારું તો. તમે અને તમારા જે લોકો છે, તમારી સાથેની જે આખી તમારી ટીમ છે, તમે બધા સાથે મળીને શું કરવા માંગો છો? સમાજ માટે શું કરવા માંગો છો? સમાજ માટે હું, મારાથી થશે તો હું તો પહેલાં એ જ કરીશ કે ભાઈ એક એવી જગ્યા ઊભી કરું કે જ્યાં અમારા કોઈ નિરાધાર, અમારા કિન્નર સમાજમાંથી કોઈ નિરાધાર હોય, કોઈને ઘરેથી કાઢી મૂકે કે કોઈને અમારા સમાજમાંથી તિરસ્કાર આપે કે કોઈ પણ એવા હોય તો અમે એને સાચવી શકીએ, અમે અમારી પાસે રાખી શકીએ, એવી સગવડ આપી શકીએ કે એને ક્યાંય જવું ન પડે. કેમ કે ઘરેથી તો એ લોકોને તિરસ્કાર કરેલો હોય છે, પછી અમારા સમાજમાંથી અમુક તિરસ્કાર કરે છે અને એ લોકોને ક્યાંય જવાની જગ્યા હોતી નથી અને એ લોકો બીજા આડાવડા પગલાં ભરે, તો એના માટે મારાથી બનશે તો હું એક એવું ઊભું કરીશ કે ભાઈ એ લોકોને અમે સાચવી શકીએ. અને બાકીના જે લોકો છે સમાજમાં, જે પીડિત છે, જેમને જરૂર છે, એમના માટે પણ સેવા કરવા માંગો છો? હા, એમના માટે સેવા કરવા માંગીશ. અમુક નાની ઉંમરમાં કોઈ હોય છે અને એના મા બાપ કાઢી મૂકે અથવા તો આ સમાજમાં મોકલી દે, તો એમને શિક્ષિત કરવાના, એમને આગળ વધારવાના, એનામાં જે કોઈ ટેલેન્ટ છુપાયેલું હોય તો એના થકી એમને આગળ વધારવા, એવી મારી ગણતરી છે. ટ્રસ્ટ બનાવ્યું છે? ટ્રસ્ટ બનાવવાનું છે. તો એક ટ્રસ્ટ બનાવી અને એવી કામગીરી કરીશ કે ભાઈ અમારા લોકો કોઈ હવે આજે છે આવનારી પેઢી એ કંઈક આગળ વધે અને પોતાનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડે. તો તમારા ટ્રસ્ટ માટે તમારી કોઈ અપેક્ષા સરકાર જોડે, કલેક્ટર જોડે, સમાજ જોડે? હા, કે ભાઈ અમને એક એવી જગ્યા આપો કે અમે અમારા લોકોનું કોઈ સારું કરી શકીએ, કે ભાઈ એક એવો આશ્રમ ઊભો કરીએ કે જેમાં અમારા લોકો બધા જે નિરાધાર હોય એને અમે આધાર આપી શકીએ. એટલે ટૂંકમાં ગીર સોમનાથ કલેક્ટરને તમે અપીલ કરો છો? કલેક્ટરને અપીલ કરું છું કે અમને કોઈ એવી જગ્યા ફાળવે કે ત્યાં અમે કોઈ આશ્રમ એવો ઊભો કરી શકીએ કે અમારા લોકો કોઈ બી નિરાધાર હોય તો એને અમે આશરો આપી શકીએ. બિલકુલ. મિત્રો, આમ તો ઘણું બધું પૂછ્યું છે, ઘણી બધી વાતો થઈ શકે, પણ ક્યાંક આપણે અટકવું પડતું હોય છે. અને ફ્યુચરમાં તમારી જે ટેલેન્ટ છે એને ધ્યાનમાં રાખીને તમે કોન્ટેન્ટ ક્રિએટ કરશો, જ્યાંથી તમને એક આવક પણ મળવાની છે. એટલે સ્વાભાવિક છે કે તમારે સમાજ જોડે ક્યારેક હાથ લાંબો ન કરવો પડે. અને જે કિન્નર સમાજ જોડે હાથ લાંબો કરે છે એ ભીખ નથી માગતા, એનો હક છે. એટલે આપણે એ પણ ના સમજીએ કે જે લોકો માગે છે એ ભીખ માગે છે, એનો હક છે અને હક આપવો જોઈએ. અને મને લાગે મોટાભાગના લોકો આપે પણ છે અને કદાચ આશીર્વાદ પણ લે છે. એટલે એવું નથી કે દરેક લોકોને વાંધો છે. એટલે પણ આ જ સમુદાયમાંથી કેટલાક આવા લોકો પણ છે કે જેમને પોતાની ટેલેન્ટના આધારે આત્મનિર્ભર બનવું છે, તો આપણે સપોર્ટ કરવો જોઈએ. એમની ઇન્સ્ટાગ્રામ આઈડીનો જ્યારે ઉલ્લેખ કર્યો ત્યારે સ્ક્રીન ઉપર તમે દેખાડું છું, તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. તમે ફોલો ન કરતા હોય તો એમને ફોલો કરશો. અને તમારે કશું કહેવું છે જતાં જતાં? બસ હું તો એટલું જ કહીશ કે આ દુનિયા છે, બધા અમારા માટે ભાઈઓ છે, અમારા માટે બાપ છે, અમારા માટે દીકરા છે, અમને બધા માસી માસી કહીને બોલાવે. તો એક માનો દરજ્જો બધા આપે છે. માસી કહો છો, માનો દરજ્જો આપો છો, તો પછી
તમે બધા અમારા દીકરા જ છો, તો અમને માનો દરજ્જો આપો છો તો દિલથી આપો અને અમારો સપોર્ટ કરો. બસ એટલું જ કહીશ કે અમારા સમાજને સપોર્ટ કરજો, જેથી કરીને કોઈ બી આગળ વધી શકે અને કોઈ આગળ વધતું હોય એને સપોર્ટ કરજો. વિડીયો અહીંયા પૂરો કરીશ, પણ હજુ એમના મમ્મી પણ અહીંયા છે, એમની સાથે થોડીક એમની લાગણી મારે સમજવી છે. આપનું નામ? ચાવડા રતુબેન. ઓકે. આમ તો ઇન્ટરવ્યૂ મેં કર્યો એ કેમેરા પાછળ તમે સાંભળ્યો પણ ખરો, બોલી નાખવું, સાંભળેલું બધું 15 મિનિટનો આખો ખેલ છે. પણ પહેલી વાર જ્યારે તમને કીધું, કારણ કે પહેલાં તો દીકરો જ હતો તમારો જન્મ થયો ત્યારે, અને પછી કીધું કે હું દીકરો નથી, હું કિન્નર છું, તો તમને એટલે તમારું શું રિએક્શન હતું? તમને શું લાગ્યું હતું પહેલી વાર સાંભળીને? ત્યારે તો થોડોક ટાઈમ તો ઓલું લાગ્યું હતું, પણ હવે એને ઉપરથી ઈશ્વરની ઓલી હોય તો આપણે શું કરી શકીએ? શું લાગ્યું હતું તમને? એ બધાને લાગે ને. એક દીકરો હતો ને, આ એને સમજણ આવી પછી એને ઈ લખેલા છે ને નસીબમાં, તો એ પ્રમાણે તો આપણે સ્વીકાર કરવો પડે. આપણું સંતાન છે પોતાનું. બિલકુલ. આપણે જાકારો ન દઈ શકીએ ને. બિલકુલ. બરોબર છે ને. બીજું મને એવું લાગે છે કે આપણે નક્કી કરી લીધું છે કે ભાઈ જન્મે તો દીકરો જ જન્મે તો દીકરી જન્મે. પણ જ્યારે કિન્નર સમુદાય આ પૃથ્વી ઉપર આવે છે તો એ ભગવાનની સંતાન હશે તો જ આવતું હશે ને, બાકી તો શું કામ આવે? સમજે? હા, તો જ આવે ને. તો જ આવે. હા, એટલે એ સ્વીકાર કરવો અઘરો છે ને દરેક મા બાપ માટે. તો તમને તકલીફ પડી હશે? બહુ તકલીફ તો પડી. જી. સમાજ ઘેરે આવે એમ કઈ જતા. જી. પણ મારે તો એક જ ઓલી હતી કે હું જીવું, મારું જીવન જીવતા હું, મારું સંતાન મારથી ક્યાંય જાય નહીં. બરાબર. તમારે મારા ઘરે આવવું હોય તો છૂટશે, ન આવવું હોય તો એ દરવાજા ખુલ્લા જ છે. આવવું હોય ને છૂટ, ન આવવું હોય તમારે ઘરે રહ્યો. બિલકુલ. એટલે અમારે બધી સગા સંબંધી રસ્તા બધી ઓલા કરી નાખ્યા. અને એમનો વાંક નથી, આપણે એવું કહીએ એટલા માટે કહીએ, થોડાક સમય સમજવા માટે, કે ઘણીવાર એમને આપણે એ સમાજમાં આખી માનસિકતા જ નથી બની કે એ લોકો તરત સ્વીકારી શકે. હવે એ લોકો સ્વીકારે છે? નહીં, ઓકે. નહીં. પણ તમે સ્વીકાર જે કર્યો એ કેટલું જરૂરી છે? બરોબર. એ મા બાપે કેટલું સ્વીકાર જરૂરી છે? આપણું સંતાન છે, આપણે સ્વીકાર કરવું પડે ને. બરાબર. તો કોઈ બીજા પરિવારમાં પણ આ પ્રકારે કોઈ કિસ્સા હોય તો એ દરેક મા બાપે તમારી જેમ નિર્ણય લેવો જોઈએ? શું કહેશો આ લોકોને? એ તો બરોબર જ છે ને. બધા મા બાપને એવી રીતે રાખવું પડે કે આપણું સંતાન છે તો આપણે આગળ છીએ ને. એમ ભલે જાય આવે એના સમાજમાં જાય, આપણે બંદોબસ્ત તો કાંઈ નથી કરતા. જી. એ લોકોનું ક્યાંય સંમેલન હોય ક્યાંય બોલાવીને જાય. અમારે તો ખુદ કલેક્ટર સાહેબના ફોન આવે તો એ ખુદ બોલાવે છે, ન્યાય ઇન્ટરવ્યુ દેવા જાય છે. અત્યારે બધે એમાં નામ છે તો એને પાછળ અમારું નામ થાય છે. તમને ગૌરવ થાય છે? ગૌરવ છે જ ને. અમારા સંતાન ઉપર અમને ગૌરવ છે. કલેક્ટરનો ફોન આવે એટલે તમને એવું લાગે છે કે હાલતા ફોન આવતા હોય કલેક્ટર સાહેબના કે જાડેજા સાહેબને મળવા જવું, આજે અમારું ઇન્ટરવ્યુ છે, બોલાવતા હોય તો તમને ગૌરવ થાય છે? ગૌરવ થાય. બિલકુલ. શું કેવું છે? સારા કામ કરતા હોય તો થાય જ ને. એમ. બિલકુલ. 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 તો મિત્રો, માં જ્યારે બોલે છે પોતાના સંતાન માટે તો દિલથી બોલે છે, દિલની વાતો સાંભળી છે ને, કે એમને અપીલ પણ કરી છે કે કોઈ કુટુંબમાં હજુ પણ માનો કે કુટુંબમાં કોઈ દીકરો જન્મે છે પછી એને જો કિન્નર બનવું છે તો એમને જે સપોર્ટ કર્યો છે એમ બધા ફેમિલી સપોર્ટ કરે એમની અપેક્ષા છે. થેન્ક યુ. તમે જીવનમાં આગળ વધો એના માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું, કારણ કે આપણે થેન્ક યુ એની નિશ્રામાં બેઠા છીએ, સોમનાથમાં જ બેઠા છીએ, આમ તો બહુ નજીક છે. તો સોમનાથ દાદાને હું વિનંતી કરું છું, કારણ કે દરિયા કિનારે છીએ અને દરિયામાં છે ને ભરતીને ઓટ આવતી હોય છે. તો જીવનમાં ભરતીને ઓટ આવે તો આપણે તો લડી લઈએ કારણ કે પરિવાર સાથે હોય, પણ કિન્નર સમુદાયના જીવનમાં જ્યારે ઓટ આવે ત્યારે તકલીફ પડતી હોય છે. તો આપણી ફરજ છે કે આપણે સપોર્ટ કરીએ.